બનાસકાંઠાના ડુંગર પર લાગી વિકરાળ આગ। દાંતાના કાંસાના ડુંગરો ઉપર ભીષણ આગ લાગી। 2 કિલોમીટર સુધી આગ પ્રસરી જતા વન્યજીવોને નુકસાન। આગને કાબૂમાં લેવા વન વિભાગની ટીમ પ્રયાસ કરી રહી છે। તો બનાસકાંઠામાં ડુંગર ઉપર વિકરાળ આગ લાગી છે। દાંતાના કાંસાના ડુંગરો ઉપર ભીષણ આગ લાગી જોઈ શકાય છે। આ દ્રશ્યો જે સામે આવ્યા છે, 2 કિલોમીટર સુધી આ આગ પ્રસરી જતા વન્યજીવોને નુકસાન થઈ રહ્યું છે। આગને કાબૂમાં લેવા માટે વન વિભાગની ટીમ પણ પ્રયાસ કરી રહી છે। તો દાંતાના કાંસાના જંગલની અંદર આગ લાગી છે। જોઈ શકાય છે આ દ્રશ્યોમાં જે રીતે આ આગ પ્રસરી રહી છે। 2 કિલોમીટર સુધી આ આગ પ્રસરી જતા વન્યજીવોને પણ નુકસાન। સુરત બાદ વડોદરામાં પણ આરટીઆઈના નામે તોડબાજી કરનારની ધરપકડ કરવામાં આવી। છાણી પોલીસે ડાયા રાજપૂતની ધરપકડ કરી। જમીનને લઈ અને ગણોત ધારાનો કેસ કરી 10 લાખ પડાવ્યાનો આરોપ। 10 લાખ લીધા બાદ વધુ 75 લાખ પડાવ્યાનો પણ આરોપ। છાણી અને ગોરવા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી। જમીનમાં હક ન હોવા છતાં પણ આરટીઆઈ અને કેસ કરવાની મોડસ ઓપરેન્ડી આચરવામાં આવી। તો ગોરવામાં કલેક્ટર કચેરીમાં કેસ દાવા કરી અને 1 કરોડ પડાવ્યાનો આરોપ।